હલો. હલો બોલો સાહેબ. સોરી હો, થોડુંક કામ હતું ને એમાં રહી ગયો હો ભાઈ. અમે હવારનો ફોન આવે છે અત્યારે તો ના આવ્યો. એટલે વાત કરવી છે ને અત્યારે, વાંધો નહીં હવે ને. કરી લેવાનું સાહેબ. હો ઓકે ઓકે ઓકે. ક્યાં ગામથી બોલો છો? વારાઈ વારાઈ. વારાઈ. હમ બરાબર બરાબર. હમ. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો હાતરપુર, જિલ્લો પાટણ. સાતલપુર. હમ અચ્છા. જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. હમ. સંબંધ કોનો કરવાનો છે? સમજ સાહેબ મારો પોતાનો જ કરવાનો છે. એમ, કેટલી ઉંમર કેટલી તમારી? 39 ખરી. 39. હમ બરાબર. જન્મ તારીખ કઈ યાદ છે? ના ઈ તો સાહેબ કોઈ યાદ નહીં. હો એમ. હમ બરાબર. શું નામ શું તમારું? મારું નામ દલોભાઈ. દલોભાઈ. હા. પપ્પાનું નામ? ગંગારામ. ગંગારામ. હમ અટક હું તમારી? ટક ચૌધરી. હમ. કયા સમાજમાંથી છો તમે? ચૌધરી સમાજ ચૌધરી. એમ. બરાબર. આંજણા કેવડો. હે? ચૌધરી સમાજમાં આવો. અચ્છા, ચૌધરી સમાજમાંથી આવો છો. હમ બરાબર બરાબર. હવે તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? આ સગાઈ થયેલી છે, 2 વખત થઈ પણ તૂટી ગઈ હતી સાહેબ. લે, એવું કેમ બન્યું? એવું કે એક ઠકાણે અમારે બરોબર અમારે પસંદ ના આવ્યો ને એક ઠકાણે એને પસંદ ના આવ્યો. એમ એને પસંદ તો સમજ્યા, પણ તમને કેમ પસંદ ન આવ્યું એ તો કયો. અમારે કે પેલો અમારે હાટામાં તો બરોબર. સમજાઈ ગયું સમજાઈ ગયું. આપણે બેન આપ્યા હતા. હા બેન આપ્યા હતા પણ પોતાને અહીંયા જમી હતી નહીં. બરાબર. અને એને દેર હતા 5 કે 6 ને અમે પોતાને જે કરેલું હતું મારી બેનનું એને મગજ ફેલ થઈ ગયો હતો એટલે આપડા માં ચડ્યા હતા ને બરાબર બરાબર. તોડ્યો તો પણ સમજાઈ ગયું. આપણા બેન હતા ને મગજની તકલીફ હતી. નહીં બે મારા બેન ને કરેલો હતો ઈ. અચ્છા, બેન ઉપર કરેલું હતું. બેન ને કરેલો જે હતો ને એ ભાઈ ને ત્યાં મૂર્તિયાનો મગજ છટકી ગયો હતો. અરે એવું થયું? હા હા. એટલે પછી મેં ઈ તોડાયો મારો કે આપણે નહીં કરવો એમ. હા, આપણે બેનની જિંદગી બગડે એવું તો નહીં કરવાનું ને. બરાબર છે. ક્યાં ભાઈ આપણે એમ ક્યાં કરોડપતિ હતા બેન ને લાગી ગયા જઈને. બરાબર છે બરાબર છે. હા તમારી વાત સાચી છે. તો પેલા જે આપણા જમાઈ હતા, તો જમાઈને કાંઈ પ્રોબ્લેમ નહોતો પેલા? પેલો કોઈ નતો પછી લીમડામાં સડ્યા ઝાડમાં સડ્યા પડ્યા એમાં મગજ ફેલ થયું. અરે આ ચેડી લાગી ને મગજમાં ચેડી. અરે મગજમાં લાગી ગયું ને. હોવ. ઓહો. પછી બેન ને ઉભે હાટે બીજી કરી લાગ્યો ને મારે ઉભે હાટે કર્યો તો પણ એમાં એવું છે બોલી કે તમે મારા જીચરો નોખા થો તો હું આવું. એ લગ્ન અમારે હાહુ કરતા નતા પાછા મેં વળી આંકડો થઈ મેં તોડ્યો પણ સમજાઈ ગયું. તમે માજીથી જુદા થઈ જાવ એમ કે. હવે જુદા કીધું હું એક શું મારી બાંધને આપણે નોખો કેમ થાવ. વાહ વાહ વાહ. ના, બરોબર છે. સારો નિર્ણય લીધો તમે. શું કે માએ તો મોટા કરી આવે વાહ આપણને. વાહ વાહ. તમે હા બહુ સરસ નિર્ણય લીધો કે ભાઈ માને ન મૂકું. હા. ભલે ભલે. બહુ બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. ભૈરો ના હોય ચાલે પણ માં ના હોય ના ચાલે. વાહ વાહ વાહ. ના, ખરી વાત છે ખરી વાત છે. હવે તમારો આ મોબાઈલ નંબર છે, બોલો જી. હા મોબાઈલ નંબર સાહેબ યાદ નહીં મોટે. કાંઈ વાંધો નહીં. હું બોલું છું 92 7 7 44 44 31 2 2 71. 71 તેડી 7 ને એકડો છે. આ 7 ને એકડો 71. તો હા. હું ભણેલો નહીં સાહેબ પણ એમ. આકોસો ગાડી. આકોસો ગાડી. અચ્છા, વાહન ચલાવો છો? હા વાહન ચલાવો. કયો વાહન? શું ચલાવો? ખટારો છે કચ્છનો રાધિકાનો. એમ, ખટારો ચલાવો છો? હમ. બરોબર છે બરોબર છે. એટલે એમાં શું માલ શું ફેરવો છો ખટારામાં? માલ તો કોઈ તેલ સાહેબ ભરાવે ને કોઈ સમેટી હોય ને કોઈ લાકડા સાઈટી હોય. સમજાઈ ગયું. એટલે કન્સ્ટ્રક્શન નું હોય અને કાંઈ હા તેલના ડબ્બા છે, ટૂંકમાં હા બધી એવો ટાઈપનું. આમાંથી ટ્રાન્સપોર્ટ વાળો ભરાય એ ભરા. એમ. હા હા, બરોબર છે બરોબર છે. આપડે નોકરી કરવાના કઈ ઘરની છે નહીં. એમ, આપણે ઘરની ગાડી નથી, ટૂંકમાં નોકરી કરો છો? હા નોકરી કરવા સાહેબ. બરાબર. કેટલો પગાર કેટલો છે? 14,000. અચ્છા, 14,000 પગાર છે. હમ. પછી તમારું ગામ છે, અહીંયા મકાન ઘરનું છે તમારે? હા ગામ છે એ ઘરનું મકાન છે. એમ, વરાઈમાં? હા વારીની અંદર ઘરનું મકાન છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. ઈ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ છે સાહેબ. અચ્છા અચ્છા અચ્છા.
2 રૂમ છે. પછી તમારા મમ્મી પપ્પા બંને જીવે છે? નહીં, મમ્મી જીવે છે, પપ્પા નહીં. અચ્છા, પપ્પા નથી. હો. સમજાઈ ગયું. મમ્મીની ઉંમર કેટલી છે? મમ્મીને ગણો કે 60 વર્ષ ખરી. અચ્છા, 60 વર્ષ. હમ. પછી તમે ભાઈઓ કેટલા ને બહેનો કેટલા તમારે? અમે ત્રણ ભાઈ હતા ને એક બેન હતી, પણ અત્યારે બેન ભાઈ 2 હતા. સમજાઈ ગયું. 2 ભાઈઓ? 2 ભાઈ ઓફ થઈ ગયા. ઓહો, એટલે ટોટલ 3 ભાઈઓ અને 1 બેન ને? હા. સમજાઈ ગયું. બરાબર છે. પછી કઈ જમીન કેવું કઈ ખરું તમારે? હા, 5 વીઘા છે. અચ્છા, 5 વીઘા જમીન છે. હમ. તો જમીનમાં તમે જ વાવો છો કે વાવવા આપી દો છો? ને ભાગ્યા છે. અચ્છા, ભાગ્યા ઉપર છે. હા, ભાગ્યા ઉપર. એની શું આવક શું થતી છે? આવક ગણો કે 12 મહિને 4 લાખ ની ખરી. એમ? હા. બરાબર છે. સમજાઈ ગયું. હમ. જમીન કેટલી કીધી તમે? 5 વીઘા. એ 5 છે એ તમારી જ છે કે ભાઈઓમાં હૈયારામાં છે? ના, મારે પોતાની જ છે. સમજાઈ ગયું. એટલે ભાગ પડી ગયા છે. અમારે 10 વીઘા હતી. 5 વીઘા મારા કાકાના ભાગમાં જાય. બરાબર. 5 વીઘા મારા ભાગમાં આવી. સમજાઈ ગયું. મારા પપ્પાની 2 ભાઈ હતા. બરાબર છે. અમારે કાકો છે, અમારે પપ્પા નહીં. સમજાઈ ગયું. પપ્પા નથી, કાકા છે. કાકા ને કાકી 2 છે. બરાબર છે. સમજાઈ ગયું. અને અમારી સમાજમાં અત્યારે તો શું કે અત્યારે તો હોના દુએ અને 20 લાખ રૂપિયા માંગે છે. ઓહો. આ બાઈ ક્યાં થઈ? સાચી વાત છે. બહુ મોટી સમસ્યા છે. બધાય સમાજમાં એવું થઈ ગયું છે. દીકરીઓ ક્યાં મળતી જ નથી. હા, તો વળી આ ઓડિયો તમારો જોયો તો. બરાબર છે. એ કીધું તાર કરો સાહેબ નો ફોન. બહુ સારી વાત છે. સમજાઈ ગયું. એટલે તમારે સગાઈ થઈ હતી કે લગ્ન થઈ ગયા હતા? ના, સગાઈ થઈ, લગ્ન નહીં ત્યાં. એમ? તો આપણે બેનનું કર્યું હોય તો બેનના લગ્ન થઈ ગયા હતા? હા, બેન ના લગ્ન થઈ ગયા. તો તમારા કેમ લગ્ન બાકી રહી ગયા? મારો બાકી રહી ગયા ને બેન ના 2 વર્ષ બેઠી હતી, પાછા મેં વળી બીજે ઘગરાવી પડી ગઈ. એનું કારણ છે એમ નહીં. આપણે હામા હાટે કર્યું હતું તો ત્યારે બેનના લગ્ન તમે કરી દીધા હતા? પછી અમારે એનું કારણ હતું કે પાછા અમુક ફાંસિયા થવા નતા જીતા. હા. અમુક હોય ને એ નડતા હતા. કોણ નડતા હતા? આ કોઈ આપડા ઘરના ને એવા બધા. અમુક ને સારું થતો ના પોહાય ને. એમ નહીં, હું સમજો ની આખી વાત. પેલા આપણે બેન ભાઈ નું તમારું સામાસાટું કર્યું હતું, બરાબર છે? પેલો હમા હાટો હતો. તો હમા હાટો હતો ત્યારે તમારા લગ્ન નતા થયા? ના, નતા થયા. એમની તો બેન ને પરણાવી દીધા ને તમે કેમ બાકી રાખી દીધું? અહીંયા બેન ને નતા પેણાયા. સમજાઈ ગયું. આખી વાત સમજાઈ ગયું. તમે ખાલી સગાઈ જ કરી હતી બેન ની અને તમારી, બરાબર છે? સમજાઈ ગયું. અને જમાઈ નું આવું બની ગયું એટલે તમે વિચાર કર્યો કે હજી ભાઈ લગ્ન નથી થયા તો આપણી બેન ની જિંદગી આપણે બગાડવી નથી. બહુ સારો નિર્ણય લીધો તમે. પછી મેં ઉભે હાટે બીજે કર્યું પણ. હા, સમજાઈ ગયું. પછી બીજું કર્યું એ સામાસાટ જ કર્યું હતું? ના, એ ઉભે હાટે કર્યું. મારી બેન ઉભે હાટે છે. મારા કીધું આપડા કિસ્મત હશે ને થાય. સમજાઈ ગયું. એટલે બેન નું સારું ઠેકાણું જોઈ અને તમે બેન ને પરણાવી દીધા અને તમે પછી ભાગ્ય ઉપર છોડી દીધું કે ભાઈ કિસ્મતમાં હશે તો મને ક્યાંક સારું પાત્ર મળી જશે. મળી જશે. નકા કીધું તો સીતારામ. સમજાઈ ગયું. પછી આ જે સગાઈ થઈ હતી તમારી એને કેટલા વર્ષ થઈ ગયા? અને વર્ષ 4-5 વર્ષ તો છે અહીંથી. એમની તમે અત્યારે 39 વર્ષના છો તો 4-5 વર્ષ એટલે હું 35 વર્ષથી તમારે હગાઈ કરી હતી? ના, એટલે હગાઈ તો વહેલી કરેલી હતી. હમણાં મારા પપ્પા જ્યાં છેડ મેં બધું તોડ્યું પર 4 વર્ષ થયા. એમ હોય. અમારે તો શું કે અમારે હગાઈ થાય એટલે એનું કારણ કે 20 વર્ષની થાય, 22 વર્ષની થાય તો લગ્ન કરે. સમજાઈ ગયું. હા, અડધી ઘંટીઓ તો અહીંયા થાય ફીવરમાં. સમજાઈ ગયું. એવી રીતે હોય ને તમારે? હા. બરાબર છે. પછી તમારે કઈ શરીરમાં કઈ ખામી? ના, કોઈ પણ નહીં. બરાબર છે. બરાબર. હા. ઓકે. આટલો થાય તો વળી તમારો આભાર મોટો. બસ જો અમે તો ઓડિયો મૂકશું, કોઈ સારું પાત્ર મળશે તો તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે. આપણે એવી રીતે મૂકીએ, બરાબર છે? બાકી અમારા ધ્યાનમાં કોઈ પર્સનલ છોકરીઓ હોતી નથી. ઓડિયાથી મૂકીએ અને કદાચ કોઈ એવું પાત્ર હોય તમારી વાત કોઈ સાંભળે અને કોઈને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો તમારો કોન્ટેક્ટ થાય, બરાબર? એવી રીતે આપણે
મૂકશું. અને તમારો મને એક ફોટો મોકલી દેજો. તમારો ફોટો કાલે મોકલો ચાલે સાહેબ? હાજી, કાલ મોકલીને મને ફોન કરજો એટલે હું છે ને ફોટો તમારો સેવ કરી હા. લઉં, બરાબર છે? અને સારું. ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ હા. ફ્રોડ કોલ આવે હા. અને એમ કહે કે ભાઈ અમારે દીકરી છે અને અમારે સંબંધ કરવાનો છે તમારી હારે, તો તમે હા. મને અટાણે ટિકિટ ભાડું આપો હોય. તો અમે ત્યાં આવીએ જોવા માટે. તો આપણે ક્યાંય એવું ફસાવાનું થતું નથી, હા. બરાબર છે? એમાં કાંઈ બહુ ધ્યાન દેતા નહીં, બરાબર છે? એ ક્યાંય સારું ક્યાંય ભૂલથી પૈસા નહીં દે દેતા કોને, સારું સારું સાહેબ, એમાં તો બરાબર ને? વાંધો નહીં. હા, એટલે એમ. આપણે તમારો હા. ઓડિયો મૂકશું. હા, અને એવા તમે એવા અત્યારે તમે ચૌધરી સમાજ છો, તો તમારે કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે? ગમે તે આપણે સમાજ ગમે તે હોય તો ચાલે. બરાબર છે, બરાબર છે. અને બીજું કોઈ એવું વિધવા પાત્ર હોય, તોય કોઈ ચાલે. કોઈ વિધવા પાત્ર હોય, કોઈ એવું પાત્ર હોય કે જેના છૂટાછેડા થઈ ગયા હોય, હા, તોય કોઈને તોય. હારે સંતાન હોય, હમ. તો તમારે એવું કાંઈ ચાલે? હા, ચાલે ચાલે. બરાબર ને? હા, ચાલે. છોકરો હોય તોય ચાલે, છોડી લઈને આવે ને તોય ચાલે. વાહ 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 વાહ! દીકરો હોય હાલે અને દીકરી પણ હોય તો ચાલે. તોય હાલે, એના કિસ્મત પાસે. બરાબર છે. પછી તમે અત્યારે મારી સાથે જે હા, બોલો. બોલો. હા, અત્યારે તમે જે મારી સાથે વાત કરી છે ને એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. કોઈ વાંધો નહીં. પછી અમે વિડીયો ડિલીટ નથી કરતા, એટલે આપણે કોઈ દી પ્રોબ્લેમ ન થાય, બરાબર? હા, બરોબર બરોબર. કોઈ વાંધો ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. આપણે તમારો એ ઓડિયો મૂકીએ અને હા. કોઈક તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણે હમ. એવી આપણે અપેક્ષા રાખીએ, બરાબર? ને એવું હશે ને કોઈ મારા ફોન આવશે તો સાહેબ હું તમને ચોક્કસ જણાવતો. ચોક્કસ, મને ગમે ત્યારે એની ટાઈમ મને ફોન કરજો કે ભાઈ આવી રીતે હા, મને ફોન આવેલો છે, બરાબર છે? રેડી રેડી હો સાહેબ. ભલે ભલે, હાલો કાલ મને ફોટો મોકલીને ફોન કરી દેજો. સારું, કાલે હું ફોટો તમારે મૂકીને ફોન મેં કરી. હા હા, અને તમે હાવ ભણ્યા જ નથી હાવ? ના, મેં ભણ્યો નથી, પણ જોયો ઓલ ઇન્ડિયા કોઈ ખૂણો બાજી રાખ્યો નથી. હે, તમારી પાસે લાયસન્સ છે? ઓલ ઇન્ડિયાનું છે? હા, લાયસન્સ છે. હેવી લાયસન્સ છે ને? હેવી લાયસન્સ, હેવી હોય. ડ્રાઈવર. હા. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એ હાલ થાળા પડ્યો છે ને, હું તમારે લાખો જ કરું. ના ના ના, એ કાંઈ જરૂર નથી. તમે કયો એ ફાઇનલ જ હોય. આમાં અમારે તો કાંઈ એટલું બધું પ્રૂફની જરૂર જ ન પડે. કે અત્યારે તો શું કે ખબર છે, 6 મહિના તો અત્યારે રદ થાય છે. 6 મહિના? હા, એક્સિડન્ટ થાય ને તો 6 મહિના ના મળે લાયસન્સ આપણને. હા, તમારું રદ થઈ જાય, બરાબર છે? હા, 6 મહિના સુધી રદ થઈ. સાચી વાત છે, સાચી વાત છે. હાલ કરી જ શું કે હાલ લાયસન્સ વગર તો ગાડીમાં ચડાય નહીં. ના ના, સાચી વાત છે. એ ખોટું ગેરકાયદેસર તો કામ કરાય જ નહીં. ના કરાય. બરાબર છે, બરાબર છે. ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. આપણે એ ઓડિયો મૂકશું સારું. તમારો. એ હા સારું. હા જય હા, માતાજી હો ભાઈ. જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.